મિત્રો, હમણાં અમેરિકા જેવા દેશમાં એક નવો ટ્રેન્ડ જોવા મળે છે. ત્યાં જે એમ્પ્લોઈઝ છે એ લોકો માઇક્રો રિટાયરમેન્ટ લઈ રહ્યા છે. માઇક્રો રિટાયરમેન્ટ એટલે શું એ હું કહીશ. 1 વર્ષ માટે કે 6 મહિના માટે એ લોકો પોતાનો જોબ છોડી દે અને બિલકુલ કોઈ જ પ્રકારનું અન્ય કામ પણ નહીં કરવાનું. આને આ લોકો માઇક્રો રિટાયરમેન્ટ ગણાવે છે. એ લોકો એવું વિચારે છે કે અમારે આખી જિંદગી આવું ગધાવયતરું કામ અને કામ નથી કરવું. અમારે બ્રેક જોઈએ છે. અમારે જીવનને માણવું છે. કારણ કે ત્યાં જે કામ છે એ ખૂબ હોય. 8 થી 12 કલાક સુધી સતત કામ કરવાનું હોય. રીતસર માણસ થાકી જાય. મને આ ખૂબ સારી રીતે એટલા માટે ખબર છે કે મારો પોતાનો સન પણ અમેરિકાની જ એક કંપનીમાં જોબ કરે છે. હા, એને વર્ક ફ્રોમ હોમ છે, એટલે કે અહીંયાથી બેસીને કામ કરવાનું છે, પણ એની આખી રાત જોબ ચાલે, કમ્પ્લીટ આખી રાત. તો એકવાર આ સંદર્ભમાં મારી સાથે એને વાતચીત કરેલી કે હું પણ આવું ક્યારેક માઇક્રો રિટાયરમેન્ટ લઈશ. જ્યારે 6 મહિનાથી 1 વર્ષ સુધીની એની અવધિ હોય, એ દરમિયાન એ લોકો માત્ર અને માત્ર એન્જોય કરે લાઈફને, હરે ફરે, જ્યાં જવું હોય ત્યાં જાય. પણ આ માઇક્રો રિટાયરમેન્ટનો જે કોન્સેપ્ટ છે એ આમ જુઓ તો આપણા માટે તો તદ્દન નવો છે. આપણે આવી કલ્પના પણ ન કરી શકીએ કે કોઈ વ્યક્તિ પાસે જોબ હોય, એ જોબ બિલકુલ એ છોડી દે. કારણ કે 1 વર્ષ પછી ફરીથી એને જોબ સર્ચ કરવાની રહેશે. વચ્ચેના સમયમાં એણે કંઈ જ કામ પણ નહીં કરેલું હોય. તો પછી આ શક્ય હોય છે. પણ હા, આ લોકો આવું કરે છે. કદાચ એ લોકોનો સેલ્ફ કોન્ફિડન્સ પણ એટલો હશે કે ભાઈ, હું જ્યારે પણ ધારું ત્યારે નવી કંપનીમાં હું જોઈન થઈશ, મને કામ મળશે અને ફરીથી કામ કરીશું. એટલે અને માત્ર એટલે જ એને આવો માઇક્રો રિટાયરમેન્ટનો કોન્સેપ્ટ ગળે ઉતરે છે, અથવા તો એણે આવો કોન્સેપ્ટ અપનાવેલો છે. આપણને ખબર નથી કે 1 વર્ષ પછી જોબ એને ફરીથી મળી શકે. મળતી જ હશે તો જ આ કોન્સેપ્ટ એ લોકો અપનાવતા હશે. આજના યુવાનો ખરેખર હાઈલી ઇન્ટેલિજન્ટ છે. આઈટી ફિલ્ડમાં બધા છોકરાઓ કામ કરે છે. તો એને જોબ નહીં મળે તો શું કરશું એવો કોઈ ભય સતાવતો નથી. એ લોકો એટલા ઇન્ટેલિજન્ટ હોય છે, એટલા કાબેલ, એટલા હોશિયાર હોય છે. એને પોતાની જાત ઉપર કદાચ ખૂબ ભરોસો હોય છે. એટલે એને જોબ નહીં મળે તો શું કરશું એવું એના મનમાં છે જ નહીં. એટલો સેલ્ફ કોન્ફિડન્સ છે એવું હું વિચારું છું. અચ્છા, આ જે માઇક્રો રિટાયરમેન્ટનો કોન્સેપ્ટ છે એ વિશે તમે લોકો શું વિચારો છો? કે આ માઇક્રો કોન્સેપ્ટ છે એ સારી વાત છે, કે પછી આપણા દેશમાં જે 60 વર્ષ માણસ જોબ કરે છે અને પછી એકચ્યુઅલ રિટાયરમેન્ટ લઈ લે છે, આ કોન્સેપ્ટ બરાબર છે? તો તમારા વિચારો, તમારા ઓપિનિયન નીચે કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલશો નહીં. જે કાંઈ પણ તમારા વિચાર છે સ્પષ્ટપણે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો. અમને ખૂબ ખુશી થશે કે આ જે નવા નવા કોન્સેપ્ટ આવી રહ્યા છે એ ખરેખર એપ્લિકેબલ છે, કે સમાજ એને સ્વીકારે છે, કે કેમ કે આ ઇન્ડિયન કલ્ચર નથી, આ અમેરિકન કલ્ચર છે. આપણા પણ બધા ઇન્ડિયન છોકરાઓ ત્યાં
જોબ કરે છે, કામ કરે છે, તો એ પણ આ માઇક્રો રિટાયરમેન્ટનો કોન્સેપ્ટ ધીમે ધીમે પણ અપનાવી રહ્યા છે. તો ચોક્કસપણે તમારા ઓપિનિયન નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં.